ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગત ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી HSC 2025ની પરીક્ષાનું જાહેર થયેલી પરિણામમાં સુરતની ગીતાંજલિ સ્કૂલ સનફ્લાવર અંગ્રેજી સ્કૂલનું પરિણામ 96.45% રહ્યું છે, જેમાં 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ કરેલ છે અને 28 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે. અનેરી સિદ્ધિ અપાવી છે. ધોરણ 12ના પરિણામની ગીતાંજલિ સ્કૂલ સનફ્લાવર અંગ્રેજી સ્કૂલનું પરિણામ 96.45% આવતા તમામ વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું હોવાથી શાળાના ટ્રસ્ટીગર MD દીપક ભડિયાદરા અને ગિરીશ ખોયાણી, આચાર્ય પરાગભાઈ વાગડિયા અને અમિતભાઈ વર્મા, તમામ શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. सीमा गोदारा गीतांजलि स्कूल। मेरा रिजल्ट बहुत अच्छा है, A2 आया है मेरा और अकाउंट में मेरे 100 में से 100 आए। जितना सोचा था उतना ही आया? नहीं, जितना सोचा था वैसा रिजल्ट नहीं आया। किसको देना चाहोगे? मैं ये श्रेय ट्रस्टी, प्रिंसिपल और सभी टीचर्स को देना चाहूँगी और अपने माता पिता को, जिन्होंने मेरे को बहुत सपोर्ट किया पढ़ाई में। बाकी आगे जो करना है उसमें भी मेरे को बहुत सपोर्ट कर रहे हैं। क्या बनना चाहते हो? मेरे को UPSC करना है। મારું નામ સુરેશભાઈ ગુજ્જર છે. સુરેશભાઈ, આજે રિઝલ્ટ આવ્યું છે, કઈ પ્રકારનું રિઝલ્ટ છે અને શું કહેશો? આજે રિઝલ્ટ જેમ કે બાળકોના પેરેન્ટ્સને થનગનાટ હોય એવો જ એક શાળા પરિવારના ટ્રસ્ટી અમને ટીમને હોતો હોય છે. તો આજે એવું ધમાકેદાર રિઝલ્ટ અમારી ગીતાંજલિ સ્કૂલ લાવી છે અને એ છે શિક્ષકો અને એમની ટીમને જાય છે. અને આવી રીતે હું એને અભિનંદન આપવા માંગુ છું કે આગળના સમયમાં આવો નવો રિઝલ્ટ આપણને આપવા પ્રયાસ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. I am Amit Verma, principal of Gitanjali School. सर, आज रिजल्ट आया, किस प्रकार का रिजल्ट है और कैसी तैयारी है? We have secured wonderful result in this year. We are having 6 A1 and 28 A2 students. And I think behind this success, one thing which plays major role, that is we used to find strength and weaknesses of students as students. For that purpose, we have taken monthly exam, and by taking that monthly exam, we were aware about our student, like in which subject they are weak and in which subject they are good. And this thing, like this method, plays wonderful role behind this success. क्या मैसेज देना चाहोगे? I always used to say our student that always do best, but don't think and don't worried about result. આ પરીક્ષામાં ચૌધરી વિમલા કાનારામ 700માંથી 662 ગુણ મેળવી 99.88 PR સાથે ગીતાંજલિ સ્કૂલમાં A1 ગ્રેડ મેળવી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. પ્રજાપતિ મહિકા કાલુરામ 700માંથી 649 ગુણ મેળવીને 99.55 PR સાથે A1 ગ્રેડ મેળવી દ્વિતીય ક્રમાંક તથા ઉથળ બંસથી મંગુસી અને અર્પિતા કુમાર વિક્રમશેષ 700માંથી 648 ગુણ મેળવી 99.52 PR સાથે A1 ગ્રેડ મેળવી તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.